दमन प्रदेश की बॉर्डर दाभेल चेकपोस्ट पर 100 से ज़्यादा व्यापारियों को दमन जाने से रोके जाने पर व्यापारियों में रोष देखा गया। व्यापारियों ने डेली पास दिए जाने की मांग की। वापी तहसील में रहते और दमन प्रदेश के अंदर अपना व्यापार चलाने वाले व्यापारी दुकानदारों को दमन प्रदेश में जाने के लिए एंट्री नहीं मिलने से व्यापारी रोष में दिखे थे। लगभग 100 से ज़्यादा छोटे बड़े व्यापारियों को आज रोके जाने पर दमन प्रशासन से उन्होंने अपील की है कि उन्हें दमन में जाने तथा अपनी दुकानों को खोलने व्यापार करने के लिए पास दिए जाए। दमन इस समय अभी ग्रीन जोन की श्रेणी में है तथा ठीक इसके पास गुजरात राज्य में स्थित वापी शहर ऑरेंज जोन में है। सुरक्षा के लिए यह कदम उठाया गया है ऐसा कहा जा रहा है, परंतु वापी शहर में रहने वाले व्यापारियों का व्यापार ग्रीन जोन के विस्तार दमन में है, जिससे व्यापारी चाहते हैं कि वह अपनी दुकानें और व्यापार को पुनः चालू कर सकें। व्यापारी वन टाइम पास नहीं लेना चाहते क्योंकि इसके वजह से उन्हें दमन में ही रहना पड़ेगा और वह अपने परिवार से अलग नहीं रहना चाहते। फिलहाल व्यापारियों ने दमन प्रशासन से उन्हें व्यापार करने के लिए डेली पास देने की अपील की है। प्लान है અને બધા વેપારીનો બધાના ધંધા બંધ છે। કપડાવાળા છે, કોઈ પંખા ઇલેક્ટ્રિકવાળા છે, બધાનો બંધ છે। ત્યાં અપડાઉન મને કરવા નહીં આપે। ત્યાંથી પાસ અમારે કલેક્ટર તરફથી તમે શું દેવામાં આવે છે? એ જ અમારા અપડાઉન માટે પાસ આપવાનો। મયુર શિવજી ભાનુશાલી શા કરીને આજે ભેગા થયો છો? સાહેબ, અહીંયા અમે લોકો છે ને કે દમણ આવવા જવા માટે અમારું રોજગાર જે છે તે દમણમાં છે અને રહેવાનું વાપીમાં છે। અમારી ફક્ત દમણ પ્રશાસનને એટલી જ અરજી છે, એટલી વિનંતી કરીએ છીએ કે અમારું કોઈ રસ્તો કાઢે। અમે નાના વેપારી છીએ એટલે આવવા જવાની કોઈ સુવિધા કરી આપે। વાહન છે અમારી પાસે પણ એવી કોઈ પાસની સિસ્ટમ કરી આપે કે જેનાથી અમે આવી જઈ શકીએ। અને દમણ પ્રશાસને પહેલાં બી સાથ આપેલો અને આશા છે કે હમણાં બી સાથ આપે અને એકબીજાના સાથ સરકારથી આ લોકડાઉનમાં આપણે કોરોના સામે જંગ લડીએ। બસ અમારી આશા એટલી જ છે સાહેબ કે આજે અમે વેપારી એકબીજાના સપોર્ટ સાથે બસ આવવા જવાની માંગ કરીએ છીએ, બીજું કાંઈ જ માંગ નથી સાહેબ। કઈ રીતના તકલીફ પડેલી છે? તમારી દુકાનો ત્યાં છે? દુકાનો ત્યાં છે ને રહેવાનું અહીંયા છે, એટલે રહેવાનું અમારું વાપી અને દુકાનો અમારી દમણમાં। એના કારણે અમને ચેકપોસ્ટના કારણે અમને પ્રોબ્લેમો થાય છે, બીજું કોઈ જ પ્રોબ્લેમ નથી। હાલ શું પરિસ્થિતિ છે? કેટલા વેપારીઓ છે? હાલમાં 150 થી 200 તો વેપારી અહીંયા તમારી સમક્ષ રજૂ જ છે। અને જે હિસાબે હવે પ્રશાસન છે એમાં ઘણા વેપારીઓને વન ટાઈમ માટે કીધેલું પણ હવે એ બી હાજર નથી। હવે કયા રીતે કરેલું તે કંઈ જ ખબર નથી। તો હાલની પરિસ્થિતિ પ્રમાણે અમે દમણ પ્રશાસનને વિનંતી કરવા માંગીએ છીએ કે અમારો સાથ સહયોગ અને સહકાર આપે અને આગળ આપેલું છે તેવું જ હમણાં આપે, આવવા જવાનું કંઈ રસ્તો કાઢી આપે। બસ એટલી જ નમ્ર વિનંતી છે। અગાઉ જવા દેતા હતા? અગાઉ જવા દેતા હતા। અમે લોકડાઉનમાં કરીબન નહીં ગયા હતા 25 થી 25 દિવસ અમે લોકો કિરાણાવાળાને જવા બી આપેલું, પણ કદાચ વાપીમાં કોઈ કેસ આવે કે શું થાય છે શેના કારણે અમને જવા નથી આપતા તેનું કંઈ તમને ખબર નથી પડતી। તો દમણ પ્રશાસન સાથે એવી જ વિનંતી કરીએ છીએ કે મારી બાપ તમે છો, આજ અમારું રોજગાર ત્યાં છે તો અમને બસ કંઈક સુવિધા એવી કરી આપો કે અમને ત્યાં રોજગાર કરી શકીએ ને અમારું ગુજરાન ચલાવી શકીએ। એટલે કહી શકાય કે ઓરેન્જ ઝોનમાં છે એટલે ગ્રીન ઝોનમાં જવા નથી? ના, એવું કંઈ તો હજી સુધી કહેવા જઈએ તો દરેક વ્યક્તિને દરેક મોઢું અને દરેક ભાષા અલગ અલગ, ઘણી એવી બધી અફવાઓ બી ચાલે છે ને ઘણી બધી એવી સાચી ઘટનાઓ બી ચાલે છે, પણ હકીકત શું છે કંઈ જ ખબર જ નથી પડતી। જ્યાં સુધી હકીકત ખબર નહીં પડે ત્યાં સુધી દમણ પ્રશાસન બી કંઈ નહીં કરી શકે। પણ દમણ પ્રશાસનને અમે અમારી રીતે વિનંતી કરી શકીએ છીએ કે અમારું વ્યવસાય ત્યાં છે, અમારું રોજ નિર્ભર અમે આ ગુજરાન પર જ છીએ, અમારું આખું પરિવાર જે છે તે આ જ વ્યવસાય ઉપર છે। બસ એટલું જ અમે કહી શકીએ કે બીજું કાંઈ અમારી પાસે રસ્તો જ નથી।